મિત્રો કેમ છો? મજામાં મજામાં પૂરો વિડીયો જોજો મિત્રો. હજુ આ કામ કરવાનું બાકી છે. આજે જેસીબી લગભગ 1 વાગ્યા લગીને ચાલતેલું, પછી બીજે મોકલ્યું છે કારણ કે ડીઝલના પૈસા નહોતા. બરાબર છે, તો કેટલું કામ કર્યું છે બરાબર બનાવેલા જો આખો વિડીયોની અંદર મિત્રો. આ બધું તોડવાનું છે હજુ એક લાગે દેખાય તમને. આ બધા જંગલ કટિંગ કરવાનું છે, પછી આ બધી માટી લઈને જવાનું છે. આ જુઓ પાછળ તમને દેખાય છે મારી પાછળ, એ બધું જ કાલ નાઇટની અંદર બધું કામ કર્યું છે આપણે. બરાબર છે, નાઇટનો ફૂલો આજે ઉજાગરો છે આપણે. અને બીજે મશીન મોકલ્યું છે, જેથી કરીને અત્યારે હું જોવા આવ્યો મેં કીધું કેટલું બાકી છે, કેટલું ટાર્ગેટ આવે છે એની અંદર, પૂરણ કેટલું કરવાનું છે મિત્રો. એ બધું જોવા આવ્યો છું. તો ઠેક વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. બરાબર, વિડીયો પૂરો જોજો તો મજા આવશે તમને એમ. કેટલું કાલનું નીચું ઉતાર્યું છે કામ, તો જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર કેટલા કરોડનું કામ છે મિત્રો. આ 1 કરોડનું કામ છે. આ કેટલાનું છે? આ બધું કામ છે ઠીક ત્યાં લગીને તોડવાનું છું, બતાવું છું કેમેરો ફેરવીને. તો મિત્રો આ જોઈ શકો છો તમે. આ નીચે ઉતરું હું, જો આ નીચે ઉતરતા તો આપેલું તો આ ડર તો જોવા, આ ધૂળ કેવી ઉડે છે, ઉડે છે ને પોણીનું પેટ. જો આ બધું કાલે લેવર કર્યું. હજુ આ બધું તોડવાનું છે. આ દેખાય તમને? આ બધું જ તોડવાનું છે આપણે. ઠીક ઠીક. બાકી જે રાત્રે ધબધબાટી બોલાવ્યો ઠંડા પોની અંદર, કે કારણ કે અહીંયા દડ એટલો બધો છે ને મશીનો આપણો ગરમ થઈ જતો. અત્યારે મશીનો આપણા બંધ છે. જુઓ આ 15 દિવસનું કામ કર્યું છે. મોટા ડુંગર હતા અહીંયા આગળ, મોટા કોતર વિસ્તાર છે અમારો. આ પણ બધું સરખું કરીએ, પણ ધૂળ એટલી બધી ઉડે મિત્રો, તમે જુઓ એટલે અચક પામી જાવ એમ. આની અંદર બહુ મોટું ફાર્મ હાઉસ એક બનાવવાનું છે અહીંયા. નારિયેળી છે, એ બધું આયોજન કરીને આખો નકશો બનાવેલો છે. ધીમે ધીમે બધું થઈ જશે ટૂંક સમયની અંદર. યુટ્યુબની માધ્યમથી બધું કરવાનું છે, સોશિયલ મીડિયાની માધ્યમથી આ બધું ચાલી રહ્યું છે કામ. બરાબર છે, પણ આપણે કોઈ જોડે અત્યાર સુધી 1 પણ રૂપિયો લીધો નથી મિત્રો. બરાબર, અને અત્યારે પણ સમય 4 વાગ્યા છે, તોય પણ ગરમ ગરમ લાગા જેવો ડર છે. આ જો હું હેડું છું ને, જો અહીંયા તો હું ખાલી આમ કંઈ પગમાં હે ને, જો ડર કેવો જાય દેખાય તમને? હેલિકોપ્ટર જતું હોય એવું જશે, જોજો બતાવો તમને. જો કેવું ઉડે છે. દડ પોણી જેવો છે મિત્રો, એકદમ દડ પોણી જેવો છે. તમને બતાડું, જો ઉડશે બધે આમ હરાવું તો. જો એટલે મશીન અહીંયા ખાસ નીચે ના લાવાય, કારણ કે આટલું બધું ધબાટીનું ઉડે છે અહીંયા. રમાઈને જોજો ઉડાડું. તમે કહેશો કે કઈ જગ્યા પર દલદલમાં ફસાઈ જશો, કહીશ એ સમયે દલદલમાં ફસાયા એવું ના લાગવું જોઈએ એવું. પણ આ તો આવું જ છે. જો અવાજ પણ આવતો છે, આવે ને અવાજ? કેવો આવે? બરાબર ને, તો આ બધું જ આપણે અત્યારે કામ કરવાનું છે બાકી. બરાબર ને, પૂરો વિડીયો જોજો તો ખબર પડે કે કિશનભાઈ જેટલું કામ કર્યું છે. આટલા ટાયર અહીંયા ગોબાઈ જાય છે. જોવામાં અહીંયા બધું લેવર કરવાનું છે એકદમ. અને અહીં ઘણું બધું તોડવાનું છે. હામો ડુંગર દેખાય છે એ બધું જ આમ, પછી હામો જે દેખાય છે વિસ્તાર આખો તોડવાનો છે. કામ તો ઘણું બધું છે, પણ મશીન આજે એક સર્વિસમાં કાલનું મોકલેલું એ નથી આવ્યું, અને આજે એક કાકાનું કામ હતું એટલે અધૂરું છે, એટલે પૂરું કરવા માટે. જો લેવર જુઓ, જેસીબીનું લેવર તો જુઓ તમે, ડ્રાઈવર કેટલો જોરદાર હતો હે ને, જબરજસ્ત. પણ અહીંયા શું બધી ધૂળવાળી છે. હું ચાલુ છું ને એની પાછળ જોયું તમે કેટલો આ પાટા કેવા મશીનના પડ્યા જો જેસીબીના. બરાબર, લેવર જોજો ટકાટક સોલિડ લેવર બનાવ્યું છે અમે. પણ નકરી ધૂળ વાળું થઈ જાય એમ મિત્રો, ડરત એવો છે એટલે. બરાબર, તો આ બધું જ એક ફરક ક્લિયર થઈ જાય એટલે બધાને પાર્ટી આપવાની છે આપણે. એક મિત્રોને પાર્ટી આપણે આપવાની છે. બરાબર, તમે જોયો ને વિડીયોની અંદર, એવી આ જમીનની અંદર આવો દલદલવાળો ડર છે. આ બધું એકદમ ધૂળ થઈ જાય. અને જે મશીન અમે હાંકતા હોય ને ત્યારે એટલો ડર ઉડે, એટલો પુષ્કળ ડર ઉડે, એટલે નાઇટની અંદર
લાઇટો પણ નથી દેખાતું, તોય પણ કામ કર્યા રાખીએ અમે. કેમ કે આ મજૂરથી કામ નથી કરતા, જેસીબીથી કામ કરીએ છીએ. પણ જે જેસીબીના ડ્રાઈવરો છે ને એકદમ ભૂત જેવા થઈ જાય, અને હું ભૂત જેવો જ હોય અમે આખો દી, બરાબર. રાત્રે તોય પાછા ગાડી ફસેલી તો ગાડી તો લાવી લે, પાટા જોઈ જો ગાડીના પાટા દેખાતા હશે, તમે જોઈ શકો છો, બરાબર. આ કામ છે મિત્રો 1 કરોડની અંદર મેં રાખ્યું છે. કેટલા? 1 કરોડ રૂપિયા કામ પૂરું થશે ને એટલે આપણે મળશે. પછી લીલા લહેર છે એવું લાગે, મને આ ડીઝલના પૈસા કહી દે, આ ડ્રાઈવરનો બીજો બધો. એક નાઇટનો ખર્ચો બહુ થાય છે અહીંયા આગળ. એક જેસીબીમાં 10 હજારનું ડીઝલ નાખો, 2 જેસીબી છે 20,000 અને બીજા એક્સ્ટ્રા ખર્ચો થાય છે 2-3 હજાર રૂપિયા, બરાબર છે. મારો છે, બીજા ડ્રાઈવરનો છે, ઘણા બધા મિત્રો રાત્રે જોવા આવે છે, એમનો પણ ખર્ચો હું કરતો હશે, પાર્ટી છે, બરાબર છે. આપણે જમવાની વ્યવસ્થા કરીએ છીએ. પછી અહીંયા ચા મૂકીએ, રાતના કપ હોય, તમને બતાડું, તમને એવું લાગતું હશે કે આ ચા અહીંયા જાતે બનાવીએ છીએ, બરાબર. જો આ ચૂલો બનાવેલો, બરાબર છે. તમે જોયે ને કે એવું કંઈ જેવું તેવું કામ તો નથી મિત્રો. પણ અહીંયા શું દિવસે કામ કરવામાં શું થાય, કંઈ પાણીવાળો વિસ્તાર નથી, એટલે જબરજસ્ત તાપ લાગે છે મિત્રો. અને સાથ સહકાર સપોર્ટ હાલતા રહેજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમે આગળ વધી શકીએ, બરાબર. અહીંયા એકદમ રિસ્ટોલ જેવું બનાવવાનું છે, જબરજસ્ત બનાવે છે એમ. આ જમીનની અંદર એકદમ લેવર કરીશ, અને એટલું જબરજસ્ત બનાવે છે એટલે તમે વિચાર કરશો, ના બની ગયું કિશનભાઈ હવે એમ. લગભગ આ ચોમાસું આવતો પહેલાં તો અહીંયા આગળ એક મકાન બનાવીશું કે રહેવાય. બહારના જે વ્યક્તિઓ આવે છે એ ઘણા બધા વિસામો માટે, બરાબર. અહીંયા કે એકદમ શુદ્ધ વાતાવરણ છે, એકદમ રેસ્ટોરન્ટ જેવું બનાવવાનું છે. અહીંયા બગીચો, સ્વિમિંગ પુલ તો અહીંયા બનાવવાનો, સ્વિમિંગ પુલ નાહવા માટેનો અહીંયા બનાવવાનો છે. અહીંયા બોર બનાવીશું. આ જગ્યા પર ઊભો છું હું અહીંયા અત્યારે, અહીંયા બોર બનાવવું છે આપણે, કે જેથી કરીને આટલા વિસ્તારની અંદર મેન જગ્યા પર બોર બનાવું. અહીંયા પાણીની ઉડાઈ બહુ નથી આવતી, 120-130ની અંદર ફૂલ પાણી આવે. 25ની મોટર ઘાલો તો પાણી ધબધબાટીને આવે એવું છે, બરાબર. લાઇટનું કનેક્શન આપણે થઈ ગયું છે, ટૂંક સમયની અંદર થોભલા નખાઈ જશે. આમાં ધારો કે આ બાજુથી આ વિસ્તારમાં લાઇટ આવે છે, આપણે પેલા મોટા બાવર દેખાય એથી લગભગ 25-26 થોભલા જેવું જાય છે આપણે, એથી લાઇટ આવી જશે. અહીંયા બોર, બરાબર. બોરની હજુ વાર છે, કરશું 5મા મહિના સુધી બોર બની જશે. એના પણ વિડીયો આવશે, કાયમ વિડીયો આજ આવશે આપણા મિત્રો, જોતા રહેજો. કેટલા કિશનભાઈ કામ કરી રહ્યા છે, જેટલું કામ આવી રહ્યું છે મિત્રો, બરાબર. એક શબ્દ ખોટો નહીં બોલે. કેટલાનું બજેટ બન્યું છે, કાયમનું કેટલું બિલ બને છે. આ ગઈ નાઇટનું બિલ બન્યું મારે 30,000નું મિત્રો. ત્યાં ટ્રેક્ટર હતા, 2 જેસીબી હતા, ત્યાં ટ્રેક્ટરના જેસીબીના ડ્રાઈવરનો પગાર, ત્યાં ટ્રેક્ટરનો ડીઝલ, એમને ખાવાનું, ચા પાણી નાસ્તો પડીકી હંગાત 30,000 રૂપિયા ખર્ચો આવ્યો મિત્રો, બરાબર. તો છતાં નાઇટની અંદર ડીઝલ પાછું ઘટ્યું, તે ધબધબાટીને 4 વાગે લઈ આવ્યો. પાછો ફોન આવ્યો ડ્રાઈવરને કે શેઠ ડીઝલ ખૂટ્યું કે. તો બાબુ તો પહેલાં ખા ને બધા ભેર ગતા રહ્યા પેટ્રોલ પંપથી, ભલાયો, પછી પીપળું જ ભલાયો આખું 30,000નું. હવે વાપરો. હા કે શેઠ કે બધું ડીઝલ લાવ્યા તમે કે. આ તો યુટ્યુબનો પાવર છે, ડીઝલ તો શું ફ્રીમાં ડીઝલ હોય આપી દે એવા છે કે આપણે. તો પાછો રાત્રે અમે પાછો ચા બનાવતેલા, અહીંયા તપેલું કૂતરું આવી લઈને નાહી ગયું કપ ગમાઈને, અહીં પાછું હું ચા બનાવતેલો. આ જગ્યા પર ચા જો જૂના કપ પડ્યા છે, બરાબર. આમાં ચા પીતેલા. આવી જિંદગી છે અમારી, કે તમે બહુ પૈસાવાળા એમને નથી બનાવતું મિત્રો. પંખા તરે હોવાથી પૈસા નહીં બનાવતા, ગરમી વેઠવી પડે છે, તાપ વેઠવો પડે છે, વરસાદ વેઠવો પડે, ઠંડી વેઠવી પડે, ત્યાં પછી પૈસાવાળા બનાય. નકાને હમણાં શોખ છે તમારા પેટે એસીમાં રહેવાનો, પછી લાગશે વાર પણ આવશે મજા મિત્રો. કેમ કે તમારો સપોર્ટ છે અમારી જોડે ઘણો બધો મિત્રો, એકદમ સપોર્ટ ફૂલ મિત્રો મને મળે છે, બરાબર. ત્યાં સુધી સપોર્ટ મળશે ને ત્યાં સુધી તો હું પાછો નહીં પડું તમારા માટે. બધું હરખું જ કરવાનું છે, બરાબર છે. બધું જ ટોટલિંગ હરખું કરી નાખું, ટોટલિંગ. પણ ખાલી તમારો સાથ સહકાર સપોર્ટ મને હાલજો મિત્રો. પૈસા તમારે નહીં જોતા, પણ બધું જ ટોટલ હમ કરશું, બરાબર છે. તો જય માતાજી મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. હોળી ધૂળેટી શાંતિથી મનાવજો, કોઈ ડ્રિંક્સ બિંક્સ કરતા નહીં, બરાબર. અને કોઈ ઝઘડતા નહીં,
રંગ બેરંગી લગાવજો, બાજુવાળું ના લગાવી જાય એટલું ધ્યાન રાખજો, ને કારણ એ લગાઈ જશે રંગ. એના કરતાં ખરું ને પોતાના ઘરમાં બેસી રહેજો, ના રમતો આવડે તો, કારણ ડ્રિંક્સ કરીને ના રમતા. અને હવે કાલથી તો મુરગી કાપવાની ચાલુ કરી નાખશે લોકો, ગાયો ઘા મરઘીઓ જ કપાશે 2 દિવસ. એ આપણે હિન્દુઓમાં જરાક એવું લાગે, તમને કેવું લાગે? ખરાબ લાગે કે રૂટીન દિવસ ઘણી બધી મુરગીઓ કપાય છે, બકરા કપાય છે, બરાબર છે? એ બધું બંધ કરો, જેથી કરીને બીજું કંઈ મીઠાઈ વેચવાનું રાખો મિત્રો. શું કેવું તમારે? બોલો, કોમેન્ટ કરજો તમે કે રૂટીન દિવસે કોણ કોણ મુરગી ખાધી છે એમ, બરાબર? 120% મને કોમેન્ટ કરજો, બરાબર? આપણે કહીશું 2 શબ્દ એમને. હું નહીં ખાતો એવું મટન મચ્છી આપણે નહીં ખાતા, બરાબર? નકર આપણે ખાઈ ના ખાતા તો ખાય, જે ખાનારા ખાવાના જ છે આપણે. ઓરી હોય કે ડુરટી હોય કે ગમે એ હોય. શું કેવું તમારે? બરાબર ને? તો હોળી મનાવજો, ધૂળેટી મનાવજો. ધૂળેટીનો બ્લોક આવશે આપણામાં, હોળીનો પણ બ્લોક નાખશું આપણે. દારની બહાટી બોલાડીશું આપણે, બરાબર છે? એમાં આપણે બહાટી બોલાડી જ છે, ગમે તે નહીં બોલાડી દઈએ છીએ, પાછા તો પડતા નહીં આપણે, બરાબર? એટલા માટે તમે કહું છું શાંતિથી હોળી ધૂળેટી મારા વાલા મનાવજો. નેક્સ્ટ વિડીયોની દર્શન કરાવડાવું.